अस्सलामु अलैकुम। અમે નીકળેલા છે શબ્બીર હાજીને લેવા માટે બોમ્બે એરપોર્ટ ને વાપીની આગળ નીકળી ગયેલા છે ને આ ટ્રકોવાળાની જે હેરાનગતિ છે ને એ જુનેદભાઈને બહુ ગુસ્સો આવે છે કેમ કે ટ્રકોવાળા સીધા ચાલતા નથી ને અમે તો અલ્હમ્દુલિલ્લાહ માશાલ્લાહ અલ્ટા હિંગડે ધીરે ધીરે શાંતિથી જઈ રહેલા છે. રાતનો પ્રોગ્રામ છે એટલે રાત પછી જ નીકળીશું ને સાઈડમાંથી પહાડો જઈ રહેલા છે. અમે ગુજરાતની ચેકપોસ્ટ વટી ગયેલા છે ને હવે મતલબ કે બોમ્બે 150 કિલોમીટર જેવું છે, વધારે બાકી નથી. ને એજાજભાઈની ગાડી આગળ નીકળી ગઈ છે. એજાજભાઈ તો બહુ ફાસ્ટ ચલાવે છે એટલે એજાજભાઈ તો આગળ નીકળી ગયેલા છે ને આ બધું મહારાષ્ટ્રની હદમાં આવી ગયેલા છે અમે ને મસ્ત સારી રીતે ગાડી ચાલે છે. બહુ સરસ, વેધર પણ બહુ સારું અને સાઈડમાં બાગ પર જઈ રહેલો છે. પણ મુદ્દાની વાત એ છે કે ટ્રકોવાળા જોઈને જુનેદભાઈ બહુ ગાળો બોલે છે. એમને ટ્રકોવાળા પર બહુ ગુસ્સો આવે છે કેમ કે એ સાથે સીધા ચાલતા નથી. એમને ફાઇન લાગવું જોઈએ એવું કહે છે જુનેદભાઈ. ને દાદી મોમાં પાછળ બરાબર સૂઈ ગયેલા છે કિબલા તરફના પગ કરીને. હા, હવે ફોન આવે છે. રાબુનો જ ફોન હોય, બીજો કોઈનો ના હોય. આ જો આ પહાડ તોડીને બનાવી રહેલા છે. હલો. ને અમે મતલબ કે શાયદ 2 કલાકમાં પહોંચીશું. ના બેટા, મને વિડિયો આ જે આવી રહેલું છે ને અહીંયાથી આપણો એક્સપ્રેસ હાઈવે પાસ થાય છે વાપીથી જમણી તરફ જાય છે. જો આ અહીંયાથી એક્સપ્રેસ હાઈવે જશે, વાપીથી જમણી બાજુ ચાલ્યો જશે દરિયા કિનારે. હવે સરસ મજાનું વેધર છે, જુઓ ને મસ્ત સરસ લાગી રહેલું છે. ઠંડક પણ બહુ છે ને પહાડો આવી રહેલા છે મસ્ત ને શાંતિથી અમે નીકળેલા છે. ને વિચાર તો એવો જ છે કે હવે કોઈ જગ્યાએ રાત સૂઈ જઈશું અને પછી 3 વાગે લેવા જઈશું એરપોર્ટ.